હાલો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? એકદમ બઢિયા ભાઈ. એ આપણી મહાકુંભ યાત્રાનો ત્રીજો દિવસ છે આજે, અને વિદિશાથી આગળ પહોંચ્યો છું. સાગર પહોંચ્યું પણ આજે ન પહોંચવાનું, બહુ કોશિશ કરી. રસ્તો બહુ ખરાબ હતો અને ઠંડી બહુ છે યાર. કાલે મારો દીવા બગડી ગયો ને ઇન્દોરમાં, એ બહુ પ્રોબ્લેમ છે, એને કદાચ પહોંચી જાય પણ કાંઈ વાંધો નહીં. એક છે ભલા દો છે ભલા તીન. તો આપણે કંઈ અહીંયા કામ તો છે નહીં કે આજના જ પહોંચવું. તો ચાલો. જો રાતે હવે મારો કેમેરો ખરાબ થઈ ગયો. જો આ રાત રૂમની હાલત જુઓ. રાતે કેવો હતો અને અત્યારે કેવો થઈ ગયો. એસી બેસી છે પણ એસી ચાલુ કરવાની કંઈ જરૂર નથી પડી, કારણ કે એસી અહીં ત્યાં બહારનો નજારો તમે જોઈ લ્યો. જો હાઈવેની બાજુમાં જ છે હોટલ. એક જ મિનિટ હો. જો બહારનો નજારો. આજે થોડુંક મોડું થઈ ગયું છે પણ કાંઈ વાંધો નહીં, બરાબર. ધીમે ધીમે પહોંચી જાઉં. હાલો, બાલ ઓવર આવી લઉં. વાળું કહી ગયું છે. તો આપણી 21 તારીખ 2 બસો જાય છે, બરાબર. અને એ આવીને પછી આપણે 12 જ્યોતિર્લિંગ કાઢવાના છે. તો એમાં પણ કોઈને આવવું હોય તો કોન્ટેક કરજો, બરાબર. સ્ક્રીન ઉપર આ વખતે તો નંબર સ્ક્રીન ઉપર રાખું છું, મારા નંબર જોજો, બરાબર. તો ચાલો આગળ નીકળું. મોબાઈલ કેમેરો તો હાલશે ને, મોબાઈલથી કામ કરવું જોઈએ. બેટરીનો પ્રોબ્લેમ બહુ થાય છે એમાં. તો ચાલો કરી આજની યાત્રાની શરૂઆત દ્વારકાધીશનું નામ લઈ. તો જોકે દ્વારકાધીશ તો ભેગો જ છે ભાઈ, 100%. ક્યાંય મને પરેશાની થવા જ નથી દેતા. આ રૂમ મને પડ્યો તો 1000 રૂપિયામાં. થોડીક મજબૂરી હતી, દેવા પડ્યા, શું કરું. અને સામે થઈ ગયો રેડી. બધું ડબલ પહેર્યો. ટી શર્ટ 2 પહેર્યા, લેંગા 2 પહેર્યા, અને એક આ જાકીટ છે અને એક આ જાકીટ છે. હા, 2 તો જાકીટ છે. છે ભાઈ હદ. હું લદ્દાખમાં ગયો તો અહીંયા આવી ઠંડી મને નથી લાગી. બરફમાં હતો તો અહીંયા બહુ ઠંડી છે. જોયું નાવામાં કેવી ઠંડી હોય. તો ચાલો દ્વારકાધીશનું નામ લઈને ધીરે ધીરે આપણી યાત્રા કન્ટિન્યુ કરી. અને જોતા રહેજો વિડીયો, શેર કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો, બરાબર. જો ભાઈ આમાં છે ને ચારે બાજુ ઘઉં જ વાવે. જ્યાં બધા ઘઉં જ ઊભા છે, બીજું કાંઈ નથી. ઘઉં સિવાય કે વાવતા જ નથી. અમુક કોકો કરી રાયડો વાવે છે. અહીંયા જે આ બાજુમાં થોડાક ઓલા ચણા જેવું નીકળ્યું છે કંઈક, જો પાછળ ઘઉં જ છે, બરાબર. એટલે હાલનું ઉત્પાદન બહુ છે ભાઈ, એવું મને જાણવા મળે છે. બાકી મજામાં. ઓલો કેમેરો બંધ થઈ ગયો છે ને, એટલે હવે આનેથી કામમાં હલાવવું જોઈએ મોબાઈલથી. તો આપણું મોબાઈલ જિંદાબાદ છે. અને હાથનું મોજા પહેર્યા છે, 2 ત્રણ જાકેટ પહેર્યા છે. જો આવું બધું છે. તો આગળ ફોન આવ્યો તો ફોન ના આવે ને ખોટી વાત ઊભું રહેવું પડે, કારણ કે આ બધું હોય તો ના મેળવે ને. તો ચાલો. જો આ સીધો હાઈવે છે આપણો, અને જંગલ વિસ્તાર છે આખો. છે આ બધું સામે પહાડ દેખાય ને, બધું હેઠળ પહાડ વિસ્તાર છે. આ રસ્તેથી હું આવ્યો છું, બરાબર. અને હવે આવશે સાગર અને સત્તરપુર. તો ચાલો. હાલો 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 ભાઈ. તો ઘણો પલો કપાઈ ગયો છે, પણ રસ્તો છે ને વચમાં બહુ થોડોક ખરાબ આવી ગયો હતો. સાગર મંદિર ગયો ને ત્યાં એ રસ્તો બહુ 10 કિલોમીટરનો હતો. સિટી હતું, પાછો રસ્તો ખરાબ. તો હવે દમોહ આવે છે. દમોહ પછી આવશે કટની પછી આવશે રેવા. એટલે આજે એવો વિચાર છે કે પ્રયાગરાજમાં આજે નથી પહોંચવું, સીતામઢી વયો જાય. તો ભાઈબંધ છે ને સુશીલભાઈ, ત્યાં રોકાઈશ.
સવારે રિટર્ન આવવામાં છે ને મારે રાજસ્થાનમાંથી આવવાની ઈચ્છા છે, કારણ કે આ બાજુથી આમ ચક્કર કરાવી મેળાની માહિતી બધી. જો આ હાઈવેથી આવ્યો છું અને આને સીધે સીધો જાય છે ને આપણી આ માણકી પડી ભાઈ જોરદાર હાલે છે, પણ એવરેજ ઓછી છે તો છે. અને જો હવે અહીંયા ઘઉંનું વાવેતર ઓછું થઈ ગયું, અહીંયા ચણા અને આ મને ઊંધું જીરું દેખાય એવું લાગે મને, અહીં નથી વરસાદ. ચણાનું વાવેતર વધારે છે, પછી સામે એ ચણાનું જ વાવેતર છે, ઓલી બાજુ રાયડા જેવું થોડું થોડું છે. એ આવો છે માહોલ, અને એના ફરતી બાજુ મેદાન મેદાન છે. આવો જંગલ વિસ્તાર, અટાણ સુધી જંગલ વિસ્તાર જ હતો, પણ અત્યારે બસ માની ને કે અહીંથી કેવું ગામ આવ્યું તમને, કોટાગઢ, ત્યાંથી આ જમીન ચાલુ થઈને કે જંગલ જ હતું. બહુ જંગલ આજ સવારે હું હાલતો થયો ને લગભગ 150 કિલોમીટર જંગલ જ આવ્યું, ઘાટ વિસ્તાર જંગલ વિસ્તાર. તો ચાલો જાય ભાઈ, ચારે બાજુ જંગલ જંગલ જો, બીજું કાંઈ છે આમાં. ચારે બાજુ જો જંગલ જંગલ જંગલ. ઘાટ ઉતરીને આવ્યો છું તો પાછો ઘાટ ચડવાનો છે, તો એ કેટલો ઘાટ આવે છે એ જોઈ લઉં. ચારે બાજુ જંગલ જ છે, બીજું કાંઈ છે. અને ભાઈ તમારો ગુજરાતી એકલો અહીં રખડે છે, માણસ થોડા થોડા નીકળે છે, બહુ જાય જતા નથી, પણ એક મોટરસાઇકલ નીકળી ને બધા અટાણ હું પાનખર જોઉં ને સૂકું સૂકું છે બધું. જો આવા ઝાડવા છે. આ એક પુલ જેવું હતું ને, મેં કીધું જાક બાથરૂમ બાથરૂમ કરી લઉં, થોડીક વાર ઊભું. જબરજસ્ત છે બધું ભાઈ. તો હવે કટની આવશે, કટની જે અહીંથી 80-82 કિલોમીટર છે, ત્યાં જઈ અને બપોરે જમશું. 1 વાગ્યો છે બરોબર. રસ્તામાં છે ને મોબાઈલ, હવે ઓલો કેમેરો બંધ થઈ ગયો છે ને મોબાઈલમાં થઈ છે, હાથે નથી રાખીએ તો તમને રસ્તો બતાવું. બહુ મસ્ત છે રસ્તો યાર. તો હાલો, જય દ્વારકાધીશ. હાલો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો કેમ છો બધા, મજામાં? તો ગઈકાલ રાતે લગભગ 11 વાગે કુંભના મેળામાં મારી એન્ટ્રી થઈ ગઈ છે, અને બધે એવું મનમાં હતું કે શું કરશું, ક્યાં જાશું, કેમ કરશું, પણ દ્વારકાવાળો બધું એડજસ્ટ કરીને મોકલી. તમે જ્યાંથી ઘરેથી નીકળો ને ત્યારે તમે તમારો, હમણાં બાપુએ મને સલાહ દીધી કે લક્ષ્ય બાંધવાની, કે લક્ષ્ય બાંધી નીકળો એટલે તમારું લક્ષ્ય ફાઇનલ. તો અહીંયા આવી ગયો, મને બધી સગવડ મળી ગઈ છે. આપણે જામનગરના જ છીએ, અને રણજીતનગર હરસિદ્ધિ મંદિર ના બાપુ પૂજારી છે, એના જમાઈ નિલેશભાઈ છે, બધાને મળાવું તમને. તો એ છે બાપુ સીતારામ સીતારામ સીતારામ. અને હરસિદ્ધિ મંદિરના પૂજારી. કેટલા વાર પૂજા કરી બાપુ? 40 વર્ષથી. 40 વર્ષથી હરસિદ્ધિ મંદિરની પૂજા કરે છે. અને આ એના જમાઈ છે નિલેશભાઈ. જય સિયારામ. અને રાતે એનો મને કોલ આવ્યો હતો કે ભાઈ અહીં આવી જાઓ, વેલકમ. બરોબર. પછી આ ભાઈ મયુરભાઈ. હે? મયુરભાઈ. મયુરભાઈ. તમે શું થાવ? હું સેવા ભક્ત છું. સેવા ભક્ત છે. તો અમે 3 જણા જો અત્યારે નાસ્તો ચાલુ કર્યો છે, આપણો દેશી ગુજરાતી હોય નાસ્તો હોય બરોબર. થેપલા ને ખાખરા ને મીઠાઈ ને. તો અત્યારે બધા, અને પછી અખાડા બાજુ બધા દર્શન કરવા જાઉં, બપોરે સ્નાન કરવા જાઉં. તો બાપુને સાધુ સંતોને મળવા, બરોબર. સાધુને મળવાનું, બધા સાધુને મળવું છે ને, સંતોને મળો બસ. મળી બીજું એની વાત તું સાંભળો. આ તો વિડીયો બનાવવા દેશે ને, વિડીયો બનાવવા દેશે ને, વિડીયો તો બનાવશું, બરોબર. તો આજે તમને બધાને પણ દર્શન કરાવીશ, અમે પણ દર્શન કરશું. તો પેલા નાસ્તા પાણી કરી લઈએ, પછી આગળ નીકળીએ ત્યારે તમને. મયુરભાઈ પોલીસમાં છે. હે? અચ્છા, મયુરભાઈ પોલીસમાં જો ક્યાં? જામનગર? અચ્છા અચ્છા. તો ભાઈ આપણે જામનગર ભગત ભગત અત્યારે તો બાપુની આરે એટલે બાપુને ભગત જ ને. એટલે મતલબ પ્રોફેશનલ તો તમારું ઓલું છે ને એમ? હા, પ્રોફેશનલ. હા, તો કાંઈ વાંધો નહીં, આ લોકો એ પણ મળશું. જો ભાઈ મેળાની મોજ.
જાય છે નાહવા માટે જો આ બાપુ અને નિલેશભાઈ મયુરભાઈ તો અમે જઈએ છીએ હવે મેળામાં ચક્કર મારવા અને અહીંયા રોકાણા હતા આપણે દ્વારકા શારદા પીઠમાં તો આ છે માર્કેટ અહીંયા ટેન્ટ છે આ ટૂંકમાં અખાડા બધી જે આખી ટેન્ટ સિટી વહાવી ને એ આખી છે આ ટ્રાફિક છે અને આ રેલવે બ્રિજ છે ઉપર જે રેલવે બ્રિજ છે બે બ્રિજ એક આઉટ એક ઇન જો ટ્રાફિક આ તો નોર્મલ ટ્રાફિક દેખાય આમાં બધા છે ને ચારે બાજુ અખાડા જ છે એવો જો ભાઈ ટ્રાફિક જો આ છે ને એ ઓલો બ્રિજ દેખાય ને એની ઉપર આજે કમસે કમ 45 દિવસથી આમ નામ ચાલુ છે ભાઈ આવી બધી પરિસ્થિતિ છે અહીંયા આવવામાં કોઈ જાતનો વાંધો નથી ખાલી આવવામાં તકલીફ છે બાકી અંદર આવ્યા પછી કોઈ પ્રોબ્લેમ નથી જો ચારે બાજુની આ રેલવે બ્રિજ છે ઓલો પાછળનો જે રેલવે બ્રિજ છે એકમાં આવું છે એકમાં જાઓ તો ટ્રેન નીકળશે ત્યારે બતાવીશ બાકી કોઈ જાતનો પ્રોબ્લેમ નથી તમે બિંદાસ અને મોટી બધા બીવડાવે છે ને કાંઈ છે નહીં ચાલો હવે આગળ વધી તો ભાઈ ટ્રાફિક જો આ બ્રિજ છે આ બધા નાગા સાધુ છે તો અમે ચાલે બાજુ તો આવું છે બધું ઓ ભાઈ મહાકાલ મહાકાલ જવાય ટ્રાફિક આ સ્વસ્તિક દ્વાર છે બ્રિજ છે આ બાજુ સ્નાન માટે જવાનું છે ઘાટ સંગમ ઘાટ તો કાલી બાદુ પેન્ડલ સ્કૂલ જો ભાઈ ઘાટ આવી ગયો છે તો છે જો ભાઈ આ પ્રયાગરાજનો ઘાટ ચારે બાજુ ઘાટ જ છે જ્યાં જોવો ત્યાં માણસ જાય હાલો ભાઈ હવે નાવા જઈએ છીએ અને હવેથી કેમેરામેન બનશે આપણે નિલેશભાઈ કેમેરામેન બનશે અને આ છે મયુરભાઈ એ નાવાની તૈયારી કરી લીધી છે તો મયુરભાઈ જામનગરના છે ભાઈ પોલીસમાં છે એટલે મેં કીધું ભેગા પોલીસવાળા હોય તો કંઈ નડે તો હવે નાવા જઈ ડૂબકી મારી બધાના નામને મારું છું તમારે કોઈને મારવું હોય તો પાછી કોમેન્ટ કરો એટલે પાછી કાલ મારું ચાલો ભાઈ સ્નાન કરવા જાઓ Hey!
इस तरफ रहना। મજા આવી ગઈ. સ્નાન કરવા જાય છે તો હર હર ગંગે પાછળ જે પગે હાલો નહીં, પડો નહીં, બરોબર. તો હાવ ત્રિવેણી ઘાટ તો ના ગયા. અહીં આપણે તો ગંગાજી છે ને ભાઈ, ગમે ઈ જલ છે અને પાણી પણ ભર્યું છે બધે હાટું થઈને. તમે જે મગાવ્યું બધે હાટું થઈને, ઘર હાટું થઈને. તો જ્યાં પાણીનું કેન છે, જો નિલેશભાઈ સૂર્યને અર્પણ કરે છે ગંગાજી. તો હાલ હલ હલ ગંગે. હા મારી ડૂબકી મારી, મારી ડૂબકી મારી ભાઈ. એ વાહો કોરો રીએ છો. જો ચારે બાજુ સ્નાન બધા કરે છે ભાઈ, ફોટો વાળા છે. વાહો કરો રીએ વાહો ભાઈ, આવું છે બધું. હવે દાંતીએ બાતીએ કઈ છે નહીં. હવે વાં જઈએ ને પછી બધું થશે. તો બધું આવું છે આમાં જે થાય, બરોબર. જોઈએ હવે ક્યાં પહોંચી બધી. સવારે હું અહીંથી નીકળવાનું છું તો વિડીયો જોજો બધા. અને ઓલા 2 દિન આગલે દિનના વિડીયો છે ને, એ પેલો કેમેરો ખરાબ થઈ ગયો, કાર્ડ થઈ ગયો બ્લોક, એના હિસાબે નથી આવ્યા. એટલે ઘરે પહોંચીને વિડીયો નાખી દઈશ. તો હાલો, જય ગંગે હર હર ગંગે મહાકુંભ. 144 વર્ષ પછી પાછા આપણે હશું કે નહીં હોય કેને ખબર છે. પાછું 21 તારીખે હું આવું છું બધાને લઈને. તો હર હર ગંગે. ભાઈ ટ્રેન જાય. 15 મિનિટે ટ્રેન નીકળે છે ભાઈ. 10-15 મિનિટે ટ્રેન નીકળે છે. બહુ લાંબી ટ્રેન છે, બહુ લાંબી. હલો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો ભાઈ કેમ છો બધા? મજામાં? હવે આપણી પ્રયાગરાજ યાત્રા સ્નાન બાન કરી દીધું કાલે અને હવે અત્યારે નીકળો છો. અને આ વખતે રૂટ લેવાનો છે આપણો રાજસ્થાન. અહીંથી શિવપુરીથી કોટા, કોટાથી ઉદયપુર, ઉદયપુર પાલનપુર બાજુ જવાનું. તો જોઈએ હવે કયો રૂટ. અહીંથી તો કોટા તો ફાઇનલ છે, પછી કોટાથી ઉદયપુર ફાઇનલ છે. ઉદયપુરથી ગાંધીનગર જાઉં કે પાલનપુર છે. તો જોતા રહેજો વિડીયો, લાઈક શેર કરતા રહેજો. અને કોઈ પણ આવવાની ઈચ્છા હોય પ્રયાગરાજમાં પ્રાઇવેટ વાહન લઈ, તો મેં મારા નંબર આવે છે બીજા વિડીયો આમાં બધા જઈને ફોન કરો, માહિતી અમને આપી દઈએ. અથવા મારા વિડીયો જોવો તો તમને માહિતી મળી જાય. અને અહીંયા કાંઈ નોર્મલ છે ભાઈ, કોઈ દિવાળીની કોઈ વસ્તુ છે નહીં. બિંદાસથી તમે આવી જાય. મારા આગળના 2 દિવસના વિડીયો મારા છે ને, કાલ આવ્યા નથી. એટલે કાલનો પ્રયાગરાજનો વિડીયો ને આગલા દિવસનો વિડીયો આજે આવશે સારો. અને આ વિડીયો
તો બહુ વધારે વિડીયો ઉતારવાનો ઇન્ટરેસ્ટ નહોતો લેતો. બરાબર. તો છે ને ભાઈ, આ હાઈવે છે એમનો હાઈવે આવ્યો. ચારે બાજુ અમને મોસમ છે. આ સીધો હાઈવે છે, કાનપુરવાળો હાઈવે છે. અને આગળ 7 કિલોમીટર પછી મારે ડાબી સાઈડમાં ટર્ન લેવાનું છે શિવપુરી માટે. શિવપુરી પછી સુધી એમપીની રાજસ્થાનની બોર્ડર આવી જાય કોટા. તો અહીંથી એમ તો ઘણું છે, હજી શિવપુરી ઘણું છે, સાંજે 500. તો ચાલો નીકળું. હાલો ભાઈ, ચિત્રકૂટ વટી ગયો. જ્યાં પહાડ દેખાય ને એ ચિત્રકૂટના પહાડ છે. બરોબર. ત્યારે બુંદેલખંડ હાઈવે ઉપર ચડી ગયો. જો આ જો ઓલો બોર્ડ દેખાય ને અહીંયાથી હાઈવે ઉપર ચડ્યો જાઉં. બુંદેલખંડ હાઈવે છે અને સીધો ઝાંસી જાહે. ઝાંસીથી શિવપુરીથી કોટાથી ઉદયપુર, આ રીતનો આપણો રસ્તો હાલશે. તો વાતો છે ભાઈ, તો બાજુમાં સર્વિસ રોડ છે અને હાઈવે મસ્ત છે, 3 લેન છે અને મસ્ત ચાલે છે ભાઈ. તો ધીરે ધીરે હાલી. આજે સવારમાં બપોરે ત્યાં નથી, આજે રાતે કંઈક હોટલમાં રોકાઈ. બાકી મજા આવી જોરદાર. બુંદેલખંડ હાઈવે ઉપર ગાડીવાળા કોઈ આવતા હોય તો આવતા નહીં. ખાલી ચિત્રકૂટથી ઝાંસી સુધી આવવાના 185 રૂપિયા મોટરસાઇકલના લીધા છે. તો આ ધંધો કરાય નહીં. એના કરતાં છે ને અહીંયા સાઈડમાં એક હાઈવે આવે છે, બાંદા કરી, એ હાઈવે ઉપર વહી જવાય. બાકી હાઈવે એમ છે ભાઈ, 110, 15, 20 ગાડી આરામથી હાલે છે. જો હાઈવે તમને બતાવી દઉં. આ હાઈવે છે, આમ જાય છે. 100 કિલોમીટર ઓનલી 50 મિનિટમાં કાપ્યા છે. તો એમ જો કે સારું છે, પણ ગાડી નાની પડે છે. આના માટે છે ને કાવાસાકી નિંજા S2 જોઈએ. તો આની ઉપર 200ની સ્પીડથી હાલે છે. પણ હવે ગાડી બિસાડી નાની પડે છે, એની કેપેસિટી પ્રમાણે એને આપવી પડે. આજ હજી જમવાનું ક્યાંય મળ્યું નથી. હવે આમાં ક્યાંય ફ્રૂટ કોર્ટ આવતું હોય છે, લગભગ 40-50 કિલોમીટર પણ લગભગ 100 કિલોમીટર હું આવેલો કે આવ્યું નહીં. પેટ્રોલે પૂરું થવા આવ્યું છે. ભગવાન કરે ક્યાંક કરે સારું. બાકી ઠંડી જ છે નહીં. બાકી એમપીમાં ઠંડી બહુ હતી ભાઈ. આજે એમપીમાં જ છું, ઓલી સાઈડમાં બહુ ઠંડી હતી, ઇન્દોર બાજુ. તો જોતા રહ્યો વિડીયો, શેર કરતા રહ્યો. બસ પાણીની ઘૂંટડી મારી લઉં અને મસાલો ખાઈ લઉં, પછી અહીંથી નીકળું. એટલે હાઈવે જોઈ લ્યો. 80 રૂપિયા મેં ટોલ નાખું આપ્યું છે. ગાડીનું બાઇકનું ટોલ નાખું. વાં લખનઉ આગ્રા હાઈવે ઉપર એક છે, એ ઉપર છે. અને ત્રીજો ટોલ બાઇકનું ટોલ નાખું લાગે. તો કદાચ કે તમે કોઈ આવશો તો નહીં અહીં, એટલે પણ આવો તો ધ્યાન રાખજો મારા વાલા. બાકી મારા વાલા પાણીનો ઘૂંટડો મોકલાવું એક. ઓલો નથી આવતું તેલની એડવર્ટાઈઝ એના જેવું છે. તો બાકી મજામાં બધાય? બસ ભાઈ આવું મોજ છે જિંદગીમાં છે ને ભાઈ. આવો લાવો એક ફેર લેવો જરૂરી છે. બાઇક રાઈડ કરો, સાયકલ રાઈડ કરો, આવો આનંદ જ આવે, નકરો આનંદ જ આવશે ભાઈ. તો ચાલો પાણીનો ગુટલો મારી અને નીકળી જાઉં. જટ કંઈક ખાવાનું મળી જાય તો સારું. કંઈક દાલ ફ્રાય, રોટી બોટી, મજા આવી જાય. આપણો રીંગણાનો ઓરો તો અહીં ઓછો મળે ભાઈ. બાજરાનો રોટલો, રીંગણાનો ઓરો અને છાશ, આ 3 વસ્તુનો તમે ગુજરાત મૂકી દો એટલે મિસ કરશો જ તમે. એના સિવાય નકામું છે. ચાલો, જય દ્વારકાધીશ. માંગો 20 અને આપે 30. તો ચાલો પાણી પી લઉં, પછી નીકળું. ત્યાં ગાડી જરાક ઠંડી થઈ જાય, કારણ કે એનો બિસાડીનો વાંક નથી. 100 કિલોમીટર 50 મિનિટમાં કાપવું એ સારું કહેવાય ને. ચાલો, એવરેજ આની છે ને, બધા ગપ્પા મારે છે. બાકી એવરેજ આની 50 થી 56ની જ આપી છે મને. હા 55 નાખો તો આપે. એટલો આપણી પાસે ટાઈમ નહોતો ભાઈ. તો એક વાર તમને ચારે બાજુનો વ્યૂ અને નદીનું નામ ભૂલી ગયો. અને જો
નહીં આ કઈ નદી છે કંઈ નામ તો લખેલ છે કંઈક એક જ મિનિટ તમને બતાવું જરાક જોજો ઝૂમ કરીને બતાવું ભાઈ ફોકસ થતું ભાઈ ફોકસ કાંઈ વાંધો નહીં હાલો ને આપણે શું કામ છે હું છું ને પછી જો આ ચારે બાજુનો વ્યૂ જોઈ લ્યો તે પછી રાયડો જે આ નદી છે ને એનું નામ મને યાદ લખેલ છે એક જ મિનિટ જોઈ નદીનું નામ છે કેન નદી યમુના નથી તો ચાલો હવે થોડુંક પાણી થોડુંક છે એટલું છે તો પી લઉં અને પછી આગળ વધું પછી કંઈક જમશું સારું કંઈક આવશે તો નહીં તો ચાલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ હર હર મહાદેવ તો ભાઈ આજે રાતે હું શિવપુરી પહોંચી ગયો હતો રાતે મોડો પહોંચ્યો હતો તો પછી રાતે વિડીયો બનાવ્યો નથી આવી કાંઈ નહીં તો હોઈ ગયો હતો બીજું પ્રયાગરાજમાં મજા બહુ આવી ઉજાગરો બહુ થયો મોઢું હોજી ગયું પણ કાંઈ વાંધો નહીં પણ ગંગાજીનું સ્નાન કર્યું અને બીજું એક સારી લાગે તો એક વાત કહું ભાઈ હું યાત્રા તો મેં ઘણી કર્યું છે એમાં છેલ્લી 3-4 યાત્રા હું એવી માન્યતાથી કરું છું કે પહેલાં જે યાત્રા કરવા જવાની હોય ને પહેલાં હું દ્વારકાધીશના દર્શન કરવા જાઉં એની રજા લેવા જાઉં અને એને કીધેલ છે ને કે ડેગે ને ટેગે તમારો ભેગો હોઈશ ખરેખર યાર છે જ ભલે તમને જે લાગે પણ આવા કોઈ કાર્યમાં તમે નીકળો ને એટલે 100% ભગવાન ભેગો હોય 100% છે કારણ કે હું આજ 6-7 દી થઈ ગયા છે એમાં ક્યારે હું એક પલ માટે પરેશાન નથી થયો કે કુંભના મેળામાં ઘણા પરેશાન થાય છે કોઈને ખાવાનું સરખું મળતું કોઈને રહેવાનું સરખું મળતું અત્યારે આવી ટ્રાફિક છે તો મને ક્યાંક હોટલોમાં દિક્કત ક્યાંય રોકાવામાં છે પૈસા દેવા પડે પૈસા તો જનરલી દેવા જ પડે સમજી લેજો પછી પ્લસ બીજા નંબરમાં ગાડી ભલે મારી નવી છે એનાથી કંઈ ફરક નથી પડતો પણ એક વસ્તુ મેં જોઈ છે કે મારી ગાડીમાં મને કંઈ પ્રોબ્લેમ નથી થયો યાર કોઈ જાતનો મને પ્રોબ્લેમ નથી આવ્યો મેં 7 દિવસમાં હવા પણ નથી ભરી આવો રસ્તો ખરાબ હતો કાંકરીવાળો હતો એટલે એવડી ઝીણી ઝીણી કાંકરી હતી ને રસ્તામાં જોતો હતો કેટલા 4 વ્હીલ આવતા અને કેટલાઓને પંચર વિશાળાઓને પડ્યા હતા એ કાંકરીવાળો વિસ્તાર હોય ને અહીંયા લગભગ હું 10 કિલોમીટર હોય ને એમાં 25 તો 4 વ્હીલ જોઉં જ પંચરવાળા પણ દ્વારકાવાળો ભેગો 100% છે એ 100% છે ભાઈ ભલે અમુક માણસોને ઓલું લાગતું હોય પણ ના મન તમારું ચોખ્ખું હશે ને વિશ્વાસ હશે ને તો એ ભેગો હોય અને હું તો આ છેલ્લી 2-3-4 યાત્રા થયા હું ગમે એ યાત્રામાં જાઉં પહેલાં તો મને યાદ નહોતી ખબર બહુ ખ્યાલ પણ મને વિશ્વાસ તો ભગવાન ઉપર પહેલેથી હું રાખું છું બરાબર પણ 100% એમ ભેગો હોય છે ને એ હોય છે ને હોય છે ને હોય છે યાર એકલો માણસ રહું ક્યાંય મને કંઈ પ્રોબ્લેમ નથી આવતો નહીં ગાડીમાં પ્રોબ્લેમ નહીં હવા ભરવી નહીં પંચર પડવું કે મને ખાવામાં કંઈ એવો પ્રોબ્લેમ નથી થયો કે મને ખાવાનું વાં નહીં મળશે વાં નહીં મળશે ને ખારું નહીં મળશે જ્યાં પણ જઈમો ને એ પૈસા લીધા છે લોકોએ ક્યાંય 200 રૂપિયા લીધા કે 150 રૂપિયા લીધા કોઈ 100 રૂપિયા લીધા અમુક જણે લીધા જ નથી પણ બહુ મજા આવી ખરેખર આજે શિવપુરી પહોંચી ગયો છું નાહી ધોઈ કમ્પ્લીટ થઈ ગયો છું 6:30 વાગ્યા છે હવે હું નીકળું છું અહીંથી અને આજે મારે રોકાવાનું થાય છે દિશા મારો એક ભાઈબંધ છે લક્ષ્મણભાઈ ડૉક્ટર લક્ષ્મણભાઈ
તો ઘણા લગભગ લદ્દાખ યાત્રામાં થયો ત્યારે મને એ કહે છે કે તમે મારની એકવાર આવો. તો આજે એનું કેણ ભાંગવું છે મારે, બરાબર. તો હાલો હવે હું નીકળું. અને રસ્તામાં જે નથી એમાં ઓલો કેમેરો મારો ખરાબ થઈ ગયો અને સ્ટેન્ડ નથી, તો રસ્તાનું શૂટ નથી કરી શકતો બહુ, બરાબર. આપણો મેન મહત્ત્વ હતો ત્રિવેણી સંગમ નાહવાનો, નાહી લીધું. બાકી 21 તારીખે આપણી યાત્રા નીકળશે, એના વિડીયો ફૂલ બનાવીશ, કારણ કે એમાં હું ફ્રી હું, ગાડી તો હાંકવાનું હોય નહીં. તો બસ આ રીતનું છે. અને હવે નીકળું. આ મારો રૂમ, ટીવી છે, એસી છે, મારું જેકેટ ટીંગાઈ. આ હું સૂતો પછી તો સિટીની હાલત અલગ જ હોય. આ રીતનું છે બધું. તો બસ આવું બધું છે સામે. તો હવે હું નીકળું. દ્વારકાવાળાને કહી હરેક માણસને હારે રહેજો, પણ વિશ્વાસ રાખજો, એ ભેગો હોય 100% છે. તો ચાલો નીકળું. જય દ્વારકાધીશ. વિડીયો પૂરો જોજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એકબીજાને શેર કરજો, બરાબર. ફેસબુકમાં જોતા હો તો ફોલો કરી લેજો. તો ચાલો નીકળું. જય દ્વારકાધીશ. હર હર મહાદેવ. રસ્તામાં વળી ક્યાંક ઉપર અહીંયા 5 મિનિટનું સ્ટોપ કર્યું અહીંયા. તો અહીંયાથી જઈશું કોટા, કોટાથી ઉદયપુર, ઉદયપુરથી આબુ રોડ, પાલનપુર, ડીસા, પછી રાધનપુર થઈ આડેસર ને સામખિયાળી ને માળિયા ને રાજકોટ. રાજકોટ તો જવું જોશે ને ભાઈનું જેકેટ દેવા, પ્રશાંતભાઈનું. ભાઈ કામ બહુ મસ્ત બનાવ્યું. જેકેટથી મને બહુ ફાયદો થયો, નકર ઠંડીમાં હું સહન ન કરી શકતો. એના માટે સ્પેશિયલ થેન્ક યુ પ્રશાંતભાઈ. તો ચાલો નીકળ્યું. ચાલો ભાઈ, અહીંયા હોટલમાં રોકાણો હતો, તો આપણા ગુજરાતી મળ્યા છે ગાંધીનગરના, તો એ પણ અહીંયા હોટલમાં સ્ટોપ કર્યો હતો. તો ભાઈ શ્રી મળો. તો આ બધા જો ગાડી સાફ કરે છે. કેમ છો કાકા? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કાકા, ઓ કાકા આમ જોવો તો ખરા. ગાંધીનગર થી જો ને બધા. ભાવનગર, સિહોર. સિહોર અમારું પાલીતાણા. પાલીતાણા. એટલે બધા અલગ અલગ જ છો. હા, પણ રહેવાનું અમે અમદાવાદ. અચ્છા. તો ચાલો, એ લોકો ગાડી તૈયાર કરી રહી છે ને હું જાઉં છું કોટા. તો આપણે આપણી જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ઠંડી લાગે છે? ના ના, ક્યાં ઠંડી છે. થોડોક આગળ આવ્યો છે 15 કિલોમીટર. તો આ હાઈવે છે, જો હાઈવે છે, સૂર્યનારાયણની જગ્યાએ આવી ગયા છે અને આપણી ગાડી પડી. આ હાઈવે છે. આ જો ઝાકર જો કેવા આમ થર બંધાઈ ગયો આખો. આ ચિત્ર જોવા હાટું નથી તો ઊભો રહ્યો હતો ને, કેટલીમાં ઊભાઈ નહીં. હું તમને દેખાડી દઉં ને એમ. જો કેટલું આમ કાયદેસર આમ કેમ કટિંગ કર્યું એ ટાઈપનું દેખાય. એ ઝાકર છે, ઝાકર. જો અહીંયા ઓલા ઝાડવામાં એમ જ છે. જો એના ક્યાં કે સીધી લાઈન છે. જો આ બધા ખેતીવાડીમાં આવું છે. આ ઓવરબ્રિજ છે. તો ચાલો નીકળી. આજે ડિસ્ટન્સ છે બહુ જાજુ, ખોટું પડેલ છે. તો ચાલો નીકળી. ભાઈ દાલ બાટી ખાવા આવ્યો છું. તો જે બાટી આવી ગઈ છે, ત્યાં નમક આવી ગયું. એ આવશે ને કોટાથી ઉદયપુરથી વચારે છું.
આજ તો નહીં પહોંચું, કાલે પહોંચીશ.